ચોતી ગયા લાવ ઉખાડો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે સવારમાં હાર્દિકે આવીને બરાબરની લેવડાવી દીધી છે. આવતાની સાથે જ કહી દીધું છે કે આજે આખા રૂમનું જે છે આ રૂમ તેનું શિફ્ટિંગ થવાનું છે અને થોડા દિવસમાં એની ઉપર આખા રૂમનું લુકઆઉટ ચેન્જ થવાનું છે. એના માટે પહેલા આ બધી વસ્તુ જે છે તે ચેન્જ કરવી પડશે, હટાવવી પડશે. તો ચલો કામ પર લાગી જાઓ. मैं निकला ओ गड्डी लेके. तो गाइस આ રહ્યો કેટલો ક્લીન થઈ ગયો. ચાલ હવે હટાવ, ચાલ તારો વારો. ચાલ ચાલ થઈ જાય. હા તો પણ જોઈએ ને, નહીં હતું તમારે થવું. ચલો દમ લગા કે હૈસા. હવે કબાટ આખો બહાર જશે. બસ ચલો બધું મને ખબર જ છે, તમારે મને કહેવાની જરૂર જ નહીં. કચરો જુઓ કચરો. હવે ચલો એને આગળ કરો, ધક્કો મારો આગળ. તમે ખાલી ડાયરેક્શન આપ્યા કરો મેડમ. તો એવું જ કરવાનું. લઈ લેવા બળવું તો. પહેલી વાર હાર્દિક ને ઘરમાં કચરો વારતા જોયા. મેં તો જોયા જ ને, મેં પહેલી વાર જ જોયા ને. હા તો મામુની અમ્મે ક્યારે કર્યું? બહુ બધી વાર. ચો જુઠ્ઠા. પહેલે ને અત્યારે કરાવે જ. હા તો બસ, તો પહેલી વાર જોયા એટલે પહેલી વાર જોયા. બસ તો અત્યારે કરે તો શું થાય? આને દો 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 આને દો. બસ તો અત્યારે અમારા આખા ઘરનું શિફ્ટિંગ ચાલે છે. તો ચાલો જે દમ લગા ને તો હર્ષદ લગા છે ને, સે બીજું કોઈ લગાવતું નહીં. એ મમ્મી ખસારે છે. ઓ ખસારે ખસારે. ચલો મૂકો મૂકો. પાછળ ખુફિયા દરવાજા નીકળા. બસ 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 બસ. બસ આજે બધાના હાથ પગ બહુ જ દુખવાના છે. બસ હાર્દિક ચોતી ગયા લાવ ઉખાડો. ખાલી એક કબાટ હટાડવામાં જ આ બધી દૂર ના બરો. ટીવી બી કલાક. હા ટીવી પણ કાઢી નાખ્યા, ઘડિયાળ પણ કાઢી નાખ્યા. અને હવે હીરો આ હટાડીએ તો એને રેવા દો. તો આ હીરો આ કબાટ. પણ મારી વાત સાંભળો. મેં તમને કેવું છું, એક બે માણસ કોઈ દોસ્તાર હોય તેને બોલાવી દેવો. ઈઝી નો સવાલ નથી. પેલું તો નાનું હતું, હવે આ જો આ કબાટ કેટલો મોટો છે. ચલો જો મારી વાત સાંભળો. હવે મેઇન છે ને, અહીંયા હું કચરો વાળ દઉં. સાંભળો, અહીંયા હું કચરો વાળ દઉં. ના આ કચરું વાળી દઉં તો આ કબાટ હટાવીને અહીંયા આવી જાય. એવું કરાય.
સમજા આને આખો બહાર નહીં લઈ જવો આને કચરું કરી નાખું ને એટલે આ અહીંયા શિફ્ટ કરી દેવું એટલે આ જગ્યા આપની ખાલી થઈ જાય ખાલી આયરું આ હતારવું પડે હા જો તમે આ કપડા લઈ લો કચરું વાળી દો ના હાર્દિક તમે આયરું આ બરો વસ્તુ 2 વાર મૂકી દેવો ચલો ગાઈસ ફાઇનલી ટીવી કાઢી નાખ્યું છે તો મારા મિકેનિક ભાઈ આવી ગયા છે સર કેટલા રૂપિયા આપવાના છે હસાતું પણ નથી ઓહો તો અહીંયા હવે મેદાનમાં પપ્પા પણ આવી ગયા છે અહીંયાનો આવા લોકો બાત હટાડવામાં આવશે નીચે પાયા ખેંચવાના પાયા નીચે ખેંચો નીચે ખેંચ આખું નીચે ખેંચ ચલ આવી જા આજો પગલા પૈરા આખા બતાઈ મને તમારું છે એટલે એ બોથા અને છે ને આમ ખેંચ આમ બહાર ખેંચ ઉચકીને ખેંચવો પડે ચલ આવી જા ખેંચ સીધો આગળ ખેંચ જરાક ખેંચ એટલે તેમથી પગ મરાઈ જાય ઉચકીને જરાક ખેંચવો પડે જીરીક આમ ઉચક ને જીરીક ઉચક ને એટલે જરાક આગળ વધે એટલે જરાક બહાર કરો આગળ પણ ગેપ થાય બહાર કાઢે તેવા દિવાળ તો લાગી જાય આ દરવાજો બંધ કરી દઉં ના નીચે લાકડું લેવો લાકડાને ટેકાઈ મારે તો નીકળે કે ઓવાડે હા ઓવાડે હા કે પગ કો હટાઈ નહીં ભાઈ તો ચલો કર્યો ને ઉભા રહેજો પપ્પા હજી થોડું અંદર રહી અહીંયા છે ને આ 2000 લાગી જાય ચલો મારો રખો બોલ ચાલુ માં રાખે 3 2 1 ગો જલ લગા કે સ્લીપ થઈ ને ગો 3 2 1 ગો ઓડો ભાઈ જોઈ પંદર પપ્પા અંદર જઈ અમને દબાઈ જતા ગાઈસ ये गंदगी जो कितली હતી આવે ને બધું બધું થઈ જાય જો ને પછી બહુ ગંદકી જો કેવા થાય જો ફીરે ચારી ઉપર ચારી ઉપર બધા મારા કપડાનો ઢગલો મૂકવાનો છે આમાં સેટ કરવાનો નીચેના 2 ખાના તો ધીમે ધીમે સેટ થાય છે અને હાર્દિકના કપડાં મેં સેટ કરી દીધા છે તો હવે મારા કપડાં સેટ કરવાનો વારો તો ફાઇનલી આ પણ પેક થઈ ગયું છે અને હું બહુ જ થાકી ગઈ છું અત્યારે હવે અને અત્યારે હવે હું નાવા જવીશ 1 વાગે બહુ જ લેટ થઈ ગયું છે હજુ તો બહુ બધું શિફ્ટિંગ પણ બાકી છે તો પહેલાં હું નાહી લઉં અને એના પછી આગળનું જે કરશું તે બધું તમને બતાવીશ તો વ્લોગને એન્ડ તક જોજો સફાઈ કરું છું અને મમ્મી અહીંયા રસોઈ કરે છે હું બનાવવાના છે રસાવાળા બટાકાની રોટલી તો રસાલા બટાકા અને અહીંયા આમાં લોચો મૂકેલો છે સોનોનો સો અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું અને બસ આજના માટે આટલું જ કારણ કે બહુ જ થાક લાગે છે તો બસ બીજું આગળનું જે પણ શિફ્ટિંગ ને બધું હશે તે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય